નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। આજે સોનું સસ્તું થયું કે મોંઘું, ખરીદતા પહેલાં જાણો આજનો તાજો ભાવ। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ। આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ વચ્ચે તેજી જોવા મળી છે, જેમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 15,284 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે। આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। અઠવાડિયાના છેલ્લા દિવસે રવિવારે 11 એપ્રિલના રોજ ઘરેલું ઝવેરી બજારમાં ગોલ્ડ સિલ્વરના રેટમાં કોઈ ફેરફાર થયો નહીં, જોકે વીતેલા દિવસ શનિવારે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો। બીજી તરફ આજે સાપ્તાહિક રજા હોવાના કારણે ઘરેલું વાયદા બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ બંધ છે। સોનાના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી ઘટાડા બાદ તેજી આવી છે। ઘરેલું ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે। ભારતમાં સોનાની કિંમતો। આજે ભારતમાં સોનાની કિંમતો 24 કેરેટ સોનાનો ભાવ 15,284 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જે ગઈકાલની કિંમત કરતાં 49 રૂપિયા વધુ છે। બીજી તરફ 22 કેરેટ સોનાનો ભાવ 14,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 11,463 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે। મોટા શહેરોમાં આજનો ભાવ શું છે, ગુડ રિટર્ન્સ અનુસાર, એ પણ જાણવાનો પ્રયાસ કરીએ। અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,890 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,40,150 રૂપિયા। અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, આ બધા જ શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ સમાન જોવા મળ્યો છે। જ્યારે મુંબઈ શહેરની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 1,52,840 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,100 રૂપિયા। જ્યારે દિલ્હી શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,990 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,40,250 રૂપિયા રહ્યો છે। MCX પર ગોલ્ડ જૂન વાયદો 0.60% ઘટીને 1,52,561 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો, જ્યારે MCXમાં સિલ્વરનો વાયદો ઘટીને 0.70% ઘટીને 2,42,067 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો। ડોલર ઇન્ડેક્સ 0.10% ઘટીને 98.93 પર પહોંચી ગયો, જેનાથી વિદેશી ખરીદારો માટે પીળી ધાતુ મોંઘી થઈ ગઈ। આવું ત્યારે થાય જ્યારે US ફેડરલ રિઝર્વનું મનપસંદ મોંઘવારીનું માપદંડ પર્સનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 2.8% વધ્યું। હવે રોકાણકારો માર્ચ મહિનામાં US કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે આજેથી મોડેથી જાહેર થવાની સંભાવનાઓ છે। સોનાને પણ લાગી શકે છે કાટ, ભૂલથી પણ સાથે ના રાખતા આ વસ્તુ નહીં તો ગોલ્ડને ઓગાળી દેશે। મોટાભાગના લોકો માને કે સોનું ક્યારેય ખરાબ થતું નથી, પરંતુ સોનામાં પણ એક દુશ્મન છે। આ દુશ્મન છે થર્મોમીટર અને બ્લડ પ્રેશર માપવાના મશીનોનું રહેલું મર્ક્યુરી, એટલે કે પારો। જો ભૂલથી પણ તમારા સોનાના દાગીનામાં પારાના સંપર્કમાં આવે તો તે સોનાને ખાઈ શકે છે। સોનું હંમેશા તેની ચમક અને ટકાઉપણે માટે જાણીતું છે। મોટાભાગના લોકો માને કે સોનું ક્યારેય ખરાબ થતું નથી, પરંતુ વિજ્ઞાનની દુનિયામાં સોનાનો માત્ર એક જ દુશ્મન છે અને એ છે મર્ક્યુરી। આ દુશ્મન જો ભૂલથી પણ તમારા સોનાના દાગીનાના પારાના સંપર્કમાં આવે તો તે સોનાને ખાઈ શકે છે। આ પ્રક્રિયાને રસાયણ વિજ્ઞાનમાં અમાલગમેશન કહેવામાં આવે છે, જે તમારા કિંમતી ધાતુને ઘરેણાને ગણતરીની મિનિટોમાં ચાંદી જેવી સફેદ અને બરડ બનાવી શકે છે। સોના અને પારા વચ્ચેનો ઘાતક સંબંધ। સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે માત્ર લોખંડ જ કાટ લાગે અને સોનું તો સદીઓ સુધી સુરક્ષિત રહે, પરંતુ પારો સોના માટે અત્યંત જોખમી છે। પારો એકમાત્ર એવી ધાતુ છે જે સામાન્ય તાપમાનને પ્રવાહી સ્વરૂપે રાખે છે। જ્યારે આ પ્રવાહી પારો સોનાના સંપર્કમાં આવે ત્યારે તે સોનાને પોતાના ઓગાળવા લાગે છે। આ પ્રક્રિયાના કારણે સોનું તેની કુદરતી પીળી ચમક ગુમાવી દે છે અને ચાંદી જેવું સફેદ અથવા રાખોડી રંગનું દેખાવા લાગે છે। જો સોનાની વીંટી કે ચેન પર પારો લાગે તો ભાગ નરમ પડી જાય છે અને દાગીનો તૂટી પણ શકે છે। દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને લેટેસ્ટ અપડેટ। તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો। ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર। જય હિન્દ, જય ભારત।